નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। રાજ્યમાં 1 ઓગસ્ટથી ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની આગાહી છે। બનાસકાંઠાના લાખણી અને કાંકરેજ તાલુકામાં મોડી રાત્રે તોફાની વરસાદથી ખેતરોમાં પાણીના ગરકાવ થયા છે। નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તાર અને રસ્તાઓ પર પૂરા પાણી ભરાયા। ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ 54% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। વિરમગામમાં એપીએમસીમાં વેપારીઓનું નુકસાન। 4 દિવસથી પાણી ભરાયેલા રહેતા 70-80 લાખનો વેપારી માલ સામાન બગડ્યો। હવામાન વિભાગે રાજ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું। ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો હવે પોર્ટલ દ્વારા ઘરે બેઠા જ એફઆઈઆર કરી શકાશે। જામનગર આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક આશંકા। પરીક્ષાનું પેપર લીક થયાની આશંકા બાદ વહીવટી તંત્ર દ્વારા ખાસ તપાસ કમિટીની રચના કરાઈ। આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક અને અધિકાર માટે સ્થાનિક સ્તરે રજૂઆતો તેજ બની છે। રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન કામગીરી તીવ્ર। ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે મહાનગરપાલિકા દ્વારા મોટું ડિમોલેશન સત્ર હાથ ધરાયું। ઉમરગામના ટેમ્પી વિસ્તારમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફ દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું। કેન્દ્ર સરકાર અને મોદી કેબિનેટ દ્વારા પેપર લીક સામે કડક સજા અને દંડની જોગવાઈ ધરાવતા બિલને મંજૂરી અપાઈ। દિલ્હી, એનસીઆર, યુપી, બિહાર અને મધ્યપ્રદેશ સહિત દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। દિલ્હી લખનૌ હાઈવે પર અકસ્માત। હાઈવે પર થયેલા માર્ગ અકસ્માત 3 લોકોના મોત અને 12થી વધુ લોકો ઘાયલ થયા। વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષા પ્રક્રિયામાં સુધારા માટે મજબૂત પ્લાન રજૂ કરવા આદેશ। હેલ્મેટ પહેર્યા વગર તેમજ અયોગ્ય ક્વોલિટીના હેલ્મેટ વાપરનાર સામે દેશભરમાં ટ્રાફિક દંડ કડક કરાયો। ફ્રાન્સ અને સ્પેનમાં જંગલમાં ગરમી અને પવનના કારણે જંગલોમાં લાગેલી આગથી હજારો લોકોને ખસેડાયા। રશિયા યુક્રેન સંઘર્ષ વચ્ચે ઓડેસા બંદર જહાજને લક્ષ્ય બનાવી હુમલો કરાયો। યુએસ નેવી દ્વારા યુદ્ધ અભ્યાસ ભાગરૂપે પોતાના જૂના જહાજને ડૂબાડવામાં આવ્યું। દુબઈમાં વસતી ભારતીય મહિલાઓએ સુરક્ષા અંગે પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કર્યા। સપ્તાહના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર નરમ વલણ જોવા મળ્યું। સરકારી વીજ કંપની એનટીપીસી અને Q1 પરિણામોમાં ₹5,000 કરોડથી વધુ નફો નોંધ્યો। બેંક દ્વારા ક્રેડિટ કાર્ડથી રેન્જ પેમેન્ટ કરવા પર નવા એક્સ્ટ્રા ચાર્જ લાગુ થયા। આઈટી અને ફાર્મા સેક્ટરના શેરમાં ખરીદી નીકળતા રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો। ઝિમ્બાબ્વે શ્રેણી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે આગામી સિઝન માટે વિરામ પર છે। યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વિસ્ફોટ બેટિંગ કરી સચિન તેંડુલકરનો જૂનો રેકોર્ડ તોડ્યો। દીવના કિનારે એક સાથે ડોલ્ફિનનું ઝુંડ રમતું જોવા મળતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17થી વધુ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પૂર્વ અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તોફાની વરસાદી ઝાપટા અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદ અને પૂરને કારણે જે વિદ્યાર્થીઓના પુસ્તકો પલળી ગયા કે નુકસાન પામ્યા છે તેમને ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવાયો છે। આ લાભ સરકાર અને ગ્રાન્ટેડ શાળાના તમામ વિદ્યાર્થીઓને મળશે। આગામી એશિયન ગેમ્સના ગુજરાત રેકોર્ડ બ્રેક 9 રમતવીરો ભારતીય ટુકડીમાં સ્થાન મેળવી દેશનું ગૌરવ વધારશે। છેલ્લા 12 વર્ષમાં એશિયન ગેમ્સમાં પસંદગી પામનાર ગુજરાતી ખેલાડીઓની સંખ્યા 3 ગણી વધી છે। ભારતીય વેઇટ લિફ્ટિંગ સ્ટાર મીરાબાઈ ચાનુએ 48 કિલોગ્રામ વજન વર્ગમાં શાનદાર પ્રદર્શન કરી ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યા છે। આ સાથે જ તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ હેટ્રિક પૂર્ણ કરી। ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ એલપીજી સિલિન્ડર ભાવ શેરબજાર નિયમ અને આઈટીઆર ફાઇલિંગ સંબંધિત ફેરફારો અમલમાં આવશે। આ સિવાય બેન્કિંગ ચાર્જ અને જીએસટી નિયમોમાં પણ મહત્વના સુધારા જોવા મળ્યા। આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં ઘટાડો થતાં વૈશ્વિક બજારમાં સુધારો જોવા મળ્યો। ભારતીય શેરબજારમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો।
દ્વારકાના બરડિયા વિસ્તારમાં નેશનલ હાઈવે પર કરવામાં આવેલા 200થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઝુંબેશ ચલાવવામાં આવી. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરામાં અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ પર નાકેબંધી કરતા પોલીસે કડક વલણ આપ્યું. કુખ્યાત સિંધુ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 9 સભ્યો સામે ગુજસી ટોક કાયદો હેઠળ કાર્યવાહી કરવામાં આવી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.